લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ પોતપોતાની રીતે પ્રચારમાં વ્યસ્ત થઈ ગઈ છે। ત્યારે વડોદરામાં ભાજપે રંજન ભટ્ટને ત્રીજી વખત રિપીટ કર્યા છે, જેને લઈને હવે રંજન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર વોર શરૂ થયો છે। ત્યારે હવે આ મામલે સીસીટીવી તપાસ બાદ કોંગ્રેસના યુવા આગેવાનની અટકાયત કરવામાં આવી છે। ત્યારે કેમ અને કોના કહેવાથી તેણે પોસ્ટર લગાવ્યા તે જાણીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું છું નિધિ સોમપુરા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। લોકસભાની ચૂંટણી હવે નજીક આવી રહી છે, ત્યારે વડોદરામાં કંઈક અલગ જ ચિત્રો જોવા મળી રહ્યા છે। ભાજપે વડોદરા બેઠક પર સાંસદ રંજન ભટ્ટને ત્રીજી વખત રિપીટ કરતા તેમની વિરુદ્ધ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। વડોદરામાં રંજન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર વોર શરૂ થયો છે। સાંસદ રંજન ભટ્ટને ભાજપે સતત ત્રીજી વખત ટિકિટ આપતા વડોદરામાં ભાજપના હોદ્દેદારોમાં નારાજગી છે। આજે સવારે વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં સાંસદ રંજન ભટ્ટ વિરુદ્ધ બેનરો લાગ્યા હતા, ત્યારે હવે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ વિરુદ્ધના બેનરો પણ શહેરમાં જોવા મળતા આ વિવાદ વકર્યો છે। પોસ્ટરના લખાણોમાં રંજન ભટ્ટ વિરુદ્ધ ગંભીર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે તથા પોસ્ટરોમાં લખવામાં આવ્યું છે કે મોદી તુજસે बैर નહીં, રંજન તેરી ખેર નહીં। રંજન ભટ્ટ વિરુદ્ધ ચાલતું આ પોસ્ટર વોર ચરમસીમાએ પહોંચ્યું છે। પાર્ટી હાઈકમાન્ડ દ્વારા ડેમેજ કંટ્રોલ રોકવા માટે પૂરતા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ આ પ્રયાસોમાં પાર્ટી નિષ્ફળ જણાઈ રહી છે। હવે આ મામલે સીસીટીવી તપાસમાં બે શખ્સોએ આ પોસ્ટર લગાવ્યાની જાણકારી મળી હતી। હવે વડોદરા પોલીસે કોંગ્રેસના યુવા આગેવાન હેરી ઉર્ફે હરીશ ઓડની અટકાયત કરી છે, જે બાદ હવે આ પોસ્ટર લગાવવા પાછળનો તેનો શું ઈરાદો હતો તે અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે। ત્યારે હવે તો સાંસદ રંજન ભટ્ટ બાદ મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ વિરુદ્ધના બેનરો પણ જોવા મળ્યા છે। સીએમ અને પ્રદેશ પ્રમુખને ટાર્ગેટ કરીને લખવામાં આવ્યું છે કે સીએમ અને પ્રદેશ પ્રમુખને વડોદરાના વિકાસમાં રસ નથી। કલાલી વિસ્તારમાં ખિસકોલી સર્કલ ખાતે પોસ્ટર લાગ્યા છે, જેમાં આવું લખાણ લખી સીઆર પાટીલ અને મુખ્યમંત્રીને સવાલ કરવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે રંજનબેનને રિપીટ કરતા ભાજપના રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યાએ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી। આ સાથે તેમણે રંજન ભટ્ટ સામે ભ્રષ્ટાચારનો આરોપ પણ મૂક્યો હતો। જો કે તેઓ કંઈ બોલે તે પહેલા જ પાર્ટીએ તેમને તમામ હોદ્દા ઉપરથી સસ્પેન્ડ કરી દીધા હતા, જે બાદ રંજન ભટ્ટને લઈને વિવાદનો વંટોળ શરૂ થયો હતો। ત્યારે હવે જોવું દિલચસ્પ રહેશે કે આ પોસ્ટર વોર ક્યાં જઈને અટકે છે। આ રિપોર્ટ તમને કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આભાર।